ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 74 પોઈન્ટ નંબર 1. આજની કથાની અંદર પંચાળાનું 7મું વચનામૃત એની વાત આવી. શું આવી ગયો જી? ભગવાન બરાબર બરાબર એવું હાલે. નદી સમુદ્રને દેખીને શાંતિ એ છે, એમ ભગવાનનું સ્વરૂપ જોઈને ચિત્ત શાંતિ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? મનને શાંત કરી દે. આવ્યું ને? જેવું સગા સંબંધીમાં જેવો ગાઢ સ્નેહ છે, એવો જો ભગવાનને ભગવાનના ભક્તમાં થાય તો મનનો સંકલ્પ વિરામ થઈ જાય. આવું ભગવાનનું સ્વરૂપ છે. જો સંતોષકારક, આનંદકારક છે. જો બીજી દરેક વસ્તુ છે એમાં સંતોષ નથી, અને ભગવાન સંબંધી સુખ છે એમાં સંતોષ થઈ જાય. જો મહારાજ લખ્યું, એ ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં પ્રતિથિર થાય તો એમ જણાય જેમ હજારો અને લાખો વર્ષો સુધી સમાધિમાં સુખ ભોગ્યું હોય એવું ભગવાન સર્વ સુખ નિર્ગુણ અખંડ અવિનાશી છે. જગતનું સુખ ગમે એટલું ભોગ્યું હોય તો ક્ષણિક એમાં સંતોષ નથી. ભગવાનના દર્શન કરીએ 2 મિનિટ તો આપણે આનંદ થઈ જાય. વાહ! અને ટીવીમાં 20 કલાક બેઠા રહીને તો એ આનંદ ન થાય. જોયું? આ ભગવાનના સ્વરૂપ ખબર પડે. ટીવી સામે 20 કલાક બેસ્યું તો એ આનંદ નહીં થાય. એ ઘનશ્યામની મૂર્તિ સામે તમે ખાલી 10 મિનિટ સંકલ્પ વિકલ્પ બંધ કરી પાછી વૃત્તિ વાળી અને ભગવાન સન્મુખ જોઈ દર્શન કરો તો આપણે આનંદ થઈ જાય. એટલે ભગવાન સંબંધી સુખ થોડુંક છે તોય પણ ઝાઝું છે. જગતનું સુખ ગમે એટલું હોય તોય પણ ક્ષણિક છે. જો એટલે પંચાળાના 7 ઉપર વાત આવી ને. બહુ સરસ મજાની વાત આવી. સમજો કેવું ભગવાનનું સ્વરૂપ છે. માયા થકી પર છે. એને કોઈ બંધન કરી શકે નહીં, કોઈ લોપી શકે નહીં, કોઈ એને અડી શકે નહીં, અને કોઈ એને બાદ કરી શકે નહીં. મહારાજે ઘોડિયાનું દૃષ્ટાંત દીધું. ઘોડીઓ હોય ને, જો એ રમત કરવા જાય, જો પાછો આવે, રાજાભાઈ મોજ માગે કે મારી સ્ત્રી લાવો. જો એમ ભગવાન છે ને ઘોડિયાની માયાની ઘોડે કરે છે. જો પોતે બનાવેલી વસ્તુ એ પોતામાં આપણને આનંદ ન થાય.
બીજાની વસ્તુ બનાવી છે એમાં આપણને આનંદ થાય, વાહ, એમાં આખું જગત સૃષ્ટિ એ ભગવાને બનાવી છે. બોલો, એને જોઈ એમાં મોહ ન થાય ને. સ્ત્રી પુરુષને પરસ્પર હેત છે, એકબીજાને સંસારમાં છે. જો એ પ્રીતિ છે. જો પાણી છે, ભૌતિક અને લૌકિક છે. સ્વાર્થનું હેત છે, બિન સ્વાર્થનું નહીં. સ્વાર્થ આવે ત્યાં કંકાસ અને કલેશ વસ્તુ થાય, ગમે ત્યાં. સમજ્યા ને? સ્વાર્થ ન હોય ન થાય. તો સ્વામી પપ્પા કે, સ્વામી કે કળયુગ એટલે શું કહેવાય? જે વસ્તુ છે એના બે ધણી થાય એનાથી એને કળયુગ કહેવાય. જે વસ્તુ છે ને એક વસ્તુને બે ધણી થાય એ. બોલો, જેનું કોઈ ધણી ન થાય એને કંકાસ કાંઈ નથી. જો છે. બોલો, આ લોકના સુખ, આ લોકના વૈભવ એને માટે બધું માણસ મળી ગયા છે. ભગવાન સંબંધી સુખ એને માટે કોઈ કાંઈ પ્રયાસ કરતો નથી. જો પ્રયાસ બધા કરે છે પણ ક્યાંના માટે? આ લોકના સુખ માટે. યશ, કીર્તિ, આબરૂ, મોટાઈ, વાહ વાહ, વાહ વાહ પણ થાય ને. પણ ભગવાનના ધામમાં જવું છે, છેલ્લો જન્મ કરવો છે, આત્યંતિક કલ્યાણ કરવું છે, એને માટે કોઈ પુરુષાર્થ કરતો નથી. એના માટે કોઈ પુરુષાર્થ કરતો નથી. એટલે ભગવાન છે જેને છે આવે ને એ પણ દબાવી દે અને પોતાના અધિક પ્રકાશને પ્રકાશ કરે. જો અગ્નિ લોઢાને છે આવે ત્યારે લોઢાનો કાળો વર્ણ, શીતળ ગુણ, કઠોળ એ બધું ટાળી અને ફરી પરિવર્તન કરી નાખે છે. એમ ભગવાન જેને છે આવે એ પણ દબાવી દે અને પોતાના પ્રકાશને સર્વથી અધિકપણે પ્રકાશ કરે છે. જો જેમાં આવે એમાં સ્વામી કે જીવમાં આવે, પછી ઈશ્વરમાં આવે, કે બ્રહ્મમાં આવે, કે પરબ્રહ્મ, જેમાં જીવને વિશે આવે ત્યારે જીવમાં કંગાલપણું છે ને એ ટાળી નાખે. લોયાના 15ના વચનામૃતમાં લખ્યું છે સારે, જીવનું તેજ, ઈશ્વરનું તેજ, બ્રહ્મનું તેજ અને પરબ્રહ્મનું તેજ સજાતી છે. એમાં કોઈ ભેદ પાડી શકતો નથી અને કોઈ ભેદ પાડી જ નહીં શકે. અને ભેદવાળી છે એની દૃષ્ટિમાં ભગવાન આવતા નથી. આમ લખ્યું. જો લોહીના 15 બહુ સરસ. સ્વામી કે જીવનું તેજ એટલે શું કહેવાય? ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, મહિમા, ઉપાસના, આજ્ઞા, સ્વરૂપનિષ્ઠા, ચારવાનો ગુણ હોય છતાંય પણ જીવ પણ થાય નહીં, જાય નહીં. મારું કલ્યાણ થાય કે નહીં થાય, શું થાય, કોણ તેડવા આવશે, આવા જ સંકલ્પ થાય ને એ બધું શું કહેવાય? જીવ કહેવાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ બધું છે છતાંય કંગાલ પણ મટે નહીં. જો ઈશ્વર છે એમાં સારે ગુણ હોય તો એને અભિમાન હોય. ગુણ અભિમાની ઈશ્વર
પાંચ ભેદ પડ્યા ને, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. ઈશ્વર એમાં ગુણ અભિમાની, ત્યાંથી એનો નંબર છૂટો પડે. અને બ્રહ્મ છે એને સારે ગુણ છે એ રાખવા પડે છે, અને પરબ્રહ્મ છે એને સારે ગુણ રાખવા પડતા નથી. એમાં સહેજે છે. મહારાજે મધ્ય પ્રકરણના 39માં લખ્યું, મહારાજ કે અમારામાં સ્વાભાવિક ગુણ કહીએ છીએ. જો સ્વાભાવિક એટલે જીવ સાથે જડાઈ ગયા, રાખવા ન પડે. ભગવાનને સાંભળવા ન પડે, એ સહેજ જ સાંભળે. જો સમજો ને, એ હાથમાં માળા લે ભગવાન સાંભળે એવું નહીં, એ વગર માળે ભગવાન સાંભળ્યા કરે. અહીંયા આવી અને ભગવાનની મૂર્તિ દેખાય એમની, ખેતરમાં બેઠા હોય ને કામ કરતા હોય ને પણ દેખાય. શું કહેવાય? સ્વાભાવિક ગુણ. ગમે એવો દેશકાળ આવે તો પણ એ જાય નહીં. જો મધ્યના 39માં લખ્યું. જો મહારાજ કે અમારામાં સ્વાભાવિક ગુણ રહ્યા છે. જો કહીએ છીએ, જો રાખવા પડતા નથી, અને સહેજે એ ગુણ એમાં રહે છે. રાખવા કેને પડે? મહેમાનને. ગરદન રાખવા પડે સંકેત? બોલો, રાખવો કેને પડે? ભગવાન. બસ મહેમાન હોય ને એને રાખવાનું, ગરદણીને એ સહેજે હોય. જો અને તે જ સજાતી છે, સજું છે, પણ એમાં કોઈ ભેદ પાડી શકતા નથી, અને કોઈ પાડે જ નથી, પાડશે નહીં. અને ભેદવાળી માટે ભગવાન ગમે રૂપી રહ્યા હોય, પણ ભગવાન સ્વયં પોતે રહ્યા છે. એમ પછી એનો જવાબનો મહારાજ જવાબ આમ દીધો બ્રહ્માંડ સામે. જો તમે કે જીવમાં ભગવાન રહ્યા હતા, તો જીવ તો ભગવાન નિરાકાર છે. જીવને આશ્રય ભગવાન છે, તો તમે એમ કહો તો જીવને આશ્રય છે તો નિરાકાર સ્વરૂપ થાય. પછી મહારાજ સૂર્ય રૂપે રહ્યા હોય, પણ ભગવાન સ્વયં પોતે રહ્યા છે. જો લોહિયાના 15ના વર્ષના મતમાં બહુ વેદાંતિનો છે. બહુ સમજાય, બહુ ધ્યાન રાખીને છે ને ગાડી મોટી પાટ ચડી જાય, પાટો બદલી જાય ગાડી. આવો શાસ્ત્ર છે ભાઈ, શાસ્ત્ર સમુદ્ર ફેરવી નાખે માથું ગમે હોય નહીં. પણ જો સત્પુરુષ એ ભેગા હોય તો વાંધો ન આવે. તો અર્થને ખબર પડી જાય. આમ જો શાસ્ત્રના અર્થ નોખા છે, અને ભગવાનના માર્ગ છે એ અર્થ પણ બે નોખા છે. જો શાસ્ત્રની રીતે કહેવા માગતા હોય. જો એટલે જેને વિશે આવે એ પણ દબાવી દે. બસ મહારાજે ભક્તિતાવણીમાં અવલભાઈનું દૃષ્ટાંત દીધું ને, એમાં ભગવાનનો પ્રવેશ થયો પરસામાં, કે હું સહજાન મેને પૂછું આરતી ઉતારો, હા તે થાળ બાજુ બહાટી જહાજ જલાલી થઈ ગયો. વાહ, અનકુળ મુકાઈ ગયા. જો ઘડીથી સમાજ ઉતરી ગયા. શું આ બધું છે? આ શું ઢગલા શું કર્યા? કે તમે કહેતો હું સહજાનંદ
કે કઈ કીધું અમને ખબર નથી. જો સમાધિ ઉતરી ગઈ, હતું થઈ ગયું. જો એ ભગવાનને આવક જાવકની ગતિ કહેવાય. સમજ્યા ને? આવે જાય. જો અંશ અવતાર, કળા અવતાર, વિભૂતિ અવતાર, કાર્ય અવતાર, એ ભગવાન અવતાર છે ને એ પ્રમાણે જોઈ જે કાર્ય કરીને ભાગ્યા. અવતાર છે, કળા અવતાર છે, અંશ અવતાર, વિભૂતિ. જો જે માટે કામ આવે એ કામ પૂરું થાય તો હકેલને ઉઈ જવાનું. એટલે ટૂંકમાં ભગવાનનું સ્વરૂપ એટલે સંતોષકારક. બસ તમે જે કરો કર્યા પછી આપણને આત્મા સંતોષ થાય, વાહ બરાબર છે. કર્યા પછી આપણે મનમાં ક્યારે શંકા, કુશંકા, લોમ વિલોમ એ કાંઈ ન થાય, કશું ન થાય કાંઈ. જો ત્યારે સામે ભગવાનનું સ્વરૂપ કહેવાય. સમજ્યા ને? તત્વ અંદર ઘણું છે, તથ્ય ઘણું છે. જો અને અંદર ખોલો ને એટલે બધું ખબર પડે. જો એટલે આજની કથાની અંદર એ લેવાનું. સમજ્યા ને? જે ભગવાન સંબંધી સુખ એમાં આપણને સંતોષ ન થાય. હજી રહી ગયું, હજી રહી ગયું, હજી રહી ગયું થાય ને. જો ગમે એટલું કરીએ, ગમે એટલું ભગવાન સંબંધી, તો એમ થાય હજી રહી ગયું. જો આવું ભગવાનનું સ્વરૂપ છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.